હશો કે આ શું છે, તો ચાલો આપણે જોઈએ. જો આ ડુંગળી છે, આ બટેટા કટ કરેલા છે, આ ટામેટું છે, અને આ કોથમરી છે, અને આ લીલી મરચી છે, અને સાઈડમાં લીંબુ પણ છે, તમે જોવો છો. એક આ બાઉલમાં તેલ નાખી દીધું છે. 2 કે 3 પાવડા તમે બાઉલમાં તેલ નાખો. અને પછી છે ને તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું નાખી દેવાના છે. એમાં હળદર અને હળવીંગ છે એ નાખી દેવાના છે. પછી એને એક પછી એક ડુંગળી છે, એમાં ટમેટા છે, બટેટા છે, એ બધું એડ કરી દેવાનું સુકાશે. અને પછી એમાં છે ને તમે મિરચી ને આ જે બટેટા જે છે એ નાખી દેવાના છે. અને પછી એને હલાવી નાખવાનું છે. એ હલી જાય એટલે પછી એમાં છે ને મીઠું નાખી દેવાનું છે. જો આ મીઠું નાખી દેવાનું છે. મીઠું તમે છે ને પૌવા જેટલા હોય એ પ્રમાણે તમે મીઠું નાખી દેવાનું છે. પછી આમ થોડીક વાર લાલ ચડી છે ને આમ હલાવા દેવાના છે. થોડાક ચડવા દેવાના છે. એનાથી છે ને સ્વાદ સરસ આવે માટે છે. આ ચટપટું થાય એ માટે તમે લાલ મરચું ઉમેરી શકો છો. અને આ જો 2 થી 3 મિનિટ છે ને આને તમે ચડવા દીધું છે. જો આનાથી બટેટા છે ને એ કાચા નથી. અને આની પછી છે આ નાખી દેવાનું છે. આમ આખું છે એ બધા નખાઈ જાય. આ જે સરસ છે એ પૌવા પછી છે ને આને હલાવી દેવાના છે. જો આ રેડી થઈ ગયું છે. હવે આને ઉતારી લેવાનું છે. જો આ નાસ્તા માટેની ગરમા ગરમ રેસીપી તૈયાર થઈ ગઈ છે. તમે આને બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો.